હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ, આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. સાંજના 7 વાગી ગયા છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આજે આપણે નીકળવાનું છે ઉજ્જૈન જવા માટે, કેમ કે મહાકાલનો બોલાવો આવી ગયો છે. તો 2 દિવસનો આપણે પ્રવાસ છે. તો આપણે ઉજ્જૈન જવાનું છે. ત્યાંથી પછી આપણે ઓમકારેશ્વર જઈશું. તો આ 2 દિવસ આપણે ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે અને તૈયારી ચાલુ થઈ ગઈ છે ઉજ્જૈન જવા માટેની. તો તમે જોઈ શકો છો, વાસ સ્ટ્રેટનિંગ નું કામ ચાલુ થઈ ગયું છે. અને આ દીપુ આ શું છે, આ ચપ્પલ હાથમાં લઈને આટા મારે છે. ચંપલ ધોયા તા કે નહીં? કઈ ગંદા ચંપલ પહેરીને જવાતું હોય છે? તો ચપ્પલ ધોઈને તારે ધોવા છે. હવે તારા ધોઈ દે ને, જાને જરીક ધોવા. હવે નો ધોવાનો હોય, અત્યારે થોડો ટાઈમ છે, હવે તો નીકળવાનું છે. પોતાનો ધોઈ નાખા. તમે આપડા તો ધોવાય જ ગયા હોય ને, એ તો દીપુએ ધોયા છે. તું મારું હારું. ચપ્પલ નહીં, હવે નો ધોવાના હોય, હવે આપણે નીકળવાનું છે. બરાબર, તો હાલો હવે સાંજે. તો મિત્રો, હવે પેલા આપણે જમી લઈએ, પછી જમીને આપણે બસમાં જવાનું છે અહીંયાથી ઉજ્જૈન. અને ઘરેથી બસ સ્ટેન્ડ સુધી આપણે ટેમ્પામાં નીકળવાનું છે. તો ટેમ્પામાં જવાનું છે. દીપુ, શું છે તારું? એમાં તો થોડું હું કોઈ દે નથી ગયો એવા ટેમ્પોમાં. તો આજે નવો અનુભવ કરવાનો છે. સારું લાગે, હાલો જમવા આવે. હાલે ટેમ્પામાં આજે નવો અનુભવ કરવાનો છે, મજા આવી જશે. બરાબર, એન્જોય. હાલો ખાવા. સારું, હાલો. આવી ગયું છે જમવાનું. અત્યારે આપણે ચા અને ભાખરી અને દીપુએ બટેકાનું શાક ને એ બધું લીધું છે. તો આ બધું બસ આપણે જમીન હવે નીકળવાનું છે. તો ગાઈસ, જમીને રેડી થઈ ગયા છીએ. હવે મુખવાસ ભરી લઈએ. મુખવાસ આપણે લઈ જવાનો છે ત્યાં. રસ્તામાં મુખવાસ ખાવા તો જોઈ ને આ બધાને મુખવાસ પાછો વધારે જોઈએ એટલું. નીચે તો મુખવાસ છે. આમાં ડબલ મુખવાસ છે. જો આ નીચે છે ને કેરીનો ગોટલીનો મુખવાસ છે અને તલનો મુખવાસ છે. એ મિક્સ કરીને ખાવાનો છે. કેમ મિક્સ? રસ્તામાં મજા આવે, આનંદની. પણ બોટલ ના હલાવા એટલી જ જગ્યા રાખો. એ થઈ જશે, હમણાં હું થોડો ખાઈશ ને એટલે થઈ જશે. આ હે ને પતી જાય મુખવાસ ની બોટલ. જો શરૂ થઈ ગયું. મને થોડું કાઢતો જે એક આ રહી જતી હતી. આજે બાકી હતી, આવી ગઈ. ખાઈ મુખવાસ મને ચટણી બાકી રહી જાય બાકી કે મને લ્યો અડધો બોટલ તો અહીંયા જ ખાલી થઈ ગયા. આમાં હું ઉજ્જૈન આવું છે કઈ ખબર નથી પડતી મને આમાં. મિત્રો, પેકિંગ થઈ ગયું છે. હવે સામાન બધો બહાર કાઢીએ. તો ચાલો, આ કેટલા ઠેલા છે? ચાર્જર મૂકવાનું બાકી. હજી ચાર્જિંગ રહી જાય છે. ચાર્જર નાખો હાલો ફટાફટ. આ તો મેન છે કા? મોબાઈલ વગર તો હાલતું જ નથી. તો આ 3 ઠેલા છે અને પાણીનો બાટલો 3-4 ઠેલા થયા છે. વોચ મારા તરફથી તને ગિફ્ટ માં. જા મોજ કર. બીજાની એક તો વોચ પહેરવી. ક્રેડિટ લઈ લે ખોટા ખોટા. એમ હોવું જોઈએ ભાઈ. બીજાનો આ તે દેપી છે. એમ હોવું જોઈએ. તો જોયું ને, પાછું મારું મને કે પાછી ફોકટ ની. અમે ભાઈ હરખું હોય ઈ જ લેતા હોય. બોલો, તમારું કઈ કેવું છે? નવું બસ. તો નવું પર્સ લઈને વળી ક્યાં બહુ જવું હોય છે? ઉજ્જૈન. ઉજ્જૈન તો અમારે જવાનું છે લેવા ઉજ્જૈન. તો અમને જવાનું. પોતું મારવા ચુંદડી પોતું મારવા જરૂર પડશે. ક્યાં પાથરવા? સોફામાં. મારી મમ્મી હવે સોફા ટકા જ હોય. ના તો એને કરતા પાથરી લેવું હારું. મારી જ મમ્મી. ચાલો, નીકળી ગયા છીએ સામાન લઈને ટેમ્પામાં બેસવા માટે. તો મિત્રો, આ ટેમ્પો આપણો મળી ગયો છે. આ ટેમ્પામાં આપણે જવાનું છે. અને આ તો બધા ફૂલ ટેમ્પામાં બધા હમાઈ ગયા છે. હાલો, સામાન મૂકો. મળો મારો સામાન મૂકો. આ સામાન મૂકો મારો. ચાલો, ટેમ્પામાંથી બધા ઉતરવા માંડ્યા છે અને સામાન બધો અહીં મૂકી દીધો છે અને બસ નું વેઇટ કરીએ છીએ. બસ આવે એટલે નીકળવાનું છે. ચાલો, ટેમ્પો ને વિદાય કરી દઈએ. ટેમ્પો માંથી બધા આવી ગયા છે. સામાન બધો ઉતારી લીધો છે. ચાલો, તો બસ ની વાટ જોવાની છે. હવે બસ આવે એટલે. તો મિત્રો, આપણી બસ આવી ગઈ છે. મહાકાલ, જય મહાકાલ. આવજો. ચાલો હું કરાવું.
ગાઈસ મળી ગઈ છે જગ્યા મસ્ત અહીંયા સોફામાં બેસી ગયા છીએ અને આ સોફામાં આપણને ઘણી બધી સુવિધા આપવામાં આવી છે. એમાં આપણે જોઈએ તો આ એસી વાળી બસ છે એટલે આપણને ઓઢવા માટેનું આ બ્લેન્કેટ આપવામાં આવ્યું છે. જે અહીંયા બોટલ મૂકવાનું એક સ્ટેન્ડ છે ને મસ્ત આ એસી નો એક પણ પ્લગ આપવામાં આવ્યો છે જ્યાં અહીંયા આપણે એસી આપણે કરી શકીએ ચાલુ અને મસ્ત ચાર્જિંગ માટેનો પ્લગ છે અને અહીંયા ફોન મૂકવા માટેનું પણ સ્ટેન્ડ છે જેમાં તમે છે ને અહીંયા આમ ફોન મૂકી શકો એવું સ્ટેન્ડ છે. ચાલો તો બધા બેસી ગયા છે. આ ઉપરનો આપણો સોફો છે, નીચે પપ્પા છે, અહીંયા અંકલ છે, પછી અહીંયા દાદાનો સોફો છે. અંકલ અહીંયા હુઈ ગયા છે અને આગળ છે સોફો એક આગળ અહીંયા મહિલા મંડળ. તો ગાઈસ પહોંચી ગયા છીએ સવારમાં ઇન્દોરમાં. સવારના 7 વાગી ગયા છે ને હજી ઇન્દોર પહોંચ્યા છીએ. પછી ઇન્દોર થી હવે ઉજ્જૈન આવશે. તો પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં. બસ માંથી ઉતારી લીધો છે સામાન. બસ હવે અહીંયાથી આપણે હોટલમાં જવાનું છે અને ત્યાં જઈને મસ્ત નાઈ ધોઈને પછી આપણે દર્શન કરવા જઈશું મંદિરે અને ગેસ્ટ હાઉસ. તો ગાઈઝ મળી ગઈ છે આપણને મસ્ત હોલ પણ મોટો મળી ગયો છે. ટોટલ 14 જણાનો ફૂલે ફૂલ હોલ છે. બધા આવી ગયા છે આમાં. તો ગાઈઝ પહોંચી ગયા છીએ ઉજ્જૈન અને મસ્ત રૂમ મળી ગયો છે. તો હવે મસ્ત તૈયાર થઈ જઈએ અને અહીંયા વ્લોગ નું એન્ડિંગ કરી નાખીએ. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.